અત્યારે જે ડિવાઇસ પર આ બધું જોઈ સાંભળી રહ્યા છો, ક્યારે વિચાર્યું છે કે એની સફર ક્યાંથી શરૂ થઈ હશે? તો ચાલો આજે આપણે કમ્પ્યુટરના આ અદ્ભુત ઇતિહાસમાં એક ડૂબકી મારીએ, એક નાના વિચારથી લઈને આજના સુપર પાવરફુલ મશીનો સુધીની આખી કહાણી સમજીએ. અને આ સવાલ જ આપણી આખી સફરનો મુખ્ય મુદ્દો છે. કેવી રીતે આપણે એવા મશીનોથી જે આખા રૂમમાં ફેલાયેલા હતા ત્યાંથી આગળ વધીને આજે ખિસ્સામાં સમાઈ જાય એવા કમ્પ્યુટર સુધી પહોંચી ગયા. બસ આ જ આખી કહાણી આજે આપણે ઉકેલવાના છીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે એ સપનાની વાત કરીશું જ્યાંથી આ બધું શરૂ થયું. પછી કમ્પ્યુટરની પાંચેય પેઢીઓ પર એક નજર નાખીશું, સમજીશું કે આ મશીનો કઈ ભાષા બોલે છે અને જાણીશું કે સોફ્ટવેર કેમ કમ્પ્યુટરનો આત્મા કહેવાય છે. અને છેલ્લે આપણે જોઈશું કે આજે કમ્પ્યુટર્સ કેવા કેવા રૂપમાં આપણી આસપાસ છે. તો ચાલો શરૂ કરીએ. આ બધું ક્યાંથી આવ્યું? કોઈ ચિપ કે કોઈ મોટા મશીનથી નહીં. ના, આની શરૂઆત થઈ એક વિચારથી, એક એવી જરૂરિયાતથી કે આપણે ગણતરી ઝડપથી કરી શકીએ, માહિતીને બરાબર ગોઠવી શકીએ. બસ આ જ વિચારમાંથી કમ્પ્યુટરનો પાયો નખાયો. અને આ વિચારને સૌથી પહેલાં વાસ્તવિકતાની જમીન પર લાવવાની કોશિશ કરી કમ્પ્યુટરના પિતા કહેવાતા ચાર્લ્સ બેબેજે. એમણે જે એનાલિટિકલ એન્જિનનો કોન્સેપ્ટ બનાવ્યો હતો, ભલે એમના સમયમાં એ મશીન હકીકતમાં બની ન શક્યું, પણ સાચું કહું તો આજના આધુનિક કમ્પ્યુટરનો પાયો તો એમના એ જ બ્લુપ્રિન્ટમાં હતો. ચાલો હવે વાત કરીએ કમ્પ્યુટરના વિકાસના સૌથી મહત્વના 5 પગથિયાની, જેને આપણે કમ્પ્યુટરની 5 પેઢી તરીકે ઓળખીએ છીએ. અને આ કોઈ નાની વાત નથી. દરેક પેઢીમાં એક એવી ક્રાંતિકારી ટેકનોલોજી આવી જેણે આખી ગેમ જ બદલી નાખી. સૌથી પહેલી પેઢી, એનો આધાર હતો વેક્યુમ ટ્યુબ્સ. આ જે ટેકનોલોજી હતી જેણે પહેલાં કમ્પ્યુટર્સને ચલાવ્યા. જો નામ સાંભળ્યા હોય તો ENIAC અને યુનિવેક આઈ, આ બધા એ જ જમાનાના મહાકાય મશીનો હતા. અને જરા કલ્પના તો કરો, એક એવું કમ્પ્યુટર જે એક આખા મોટા રૂમમાં માંડ સમાય. એની અંદર હજારો વેક્યુમ ટ્યુબ્સ લાગેલી હોય, જે એટલી બધી ગરમી પેદા કરે કે જાણે કોઈ ભઠ્ઠી ચાલતી હોય. અને હા, એ વારંવાર બંધ પણ પડી જાય. આ હતી પહેલા જનરેશનની હકીકત. ટૂંકમાં કહીએ તો એ જમાનાના કમ્પ્યુટર્સ મોટા, બહુ જ ધીમા અને જરાય ભરોસાપાત્ર નહોતા. અને સૌથી મોટી મુશ્કેલી તો એ હતી કે એની સાથે કામ કરવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર. કેમ કે એને સૂચનાઓ આપવા માટે ફક્ત અને ફક્ત મશીન લેંગ્વેજનો જ ઉપયોગ થતો હતો. પણ પછી આવી બીજી પેઢી, અને એની સાથે આવી એક એવી શોધ જેણે બધું બદલી નાખ્યું: ટ્રાન્ઝિસ્ટર. આ નાનકડા ડિવાઇસે સીધા જ પેલી મોટી મોટી વેક્યુમ ટ્યુબ્સની જગ્યા લઈ લીધી. અને પરિણામ? કમ્પ્યુટર્સ હવે ઘણા નાના, ખૂબ જ ઝડપી અને પહેલાં કરતાં ક્યાંય વધુ ભરોસાપાત્ર બની ગયા. ટ્રાન્ઝિસ્ટરની આ શોધ એટલે કમ્પ્યુટિંગમાં એક મોટો ઉછાળો. હવે મશીનો ઓછી વીજળી વાપરતા હતા અને વધારે ટકતા હતા. એટલું જ નહીં, ફોર્ટ્રાન જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવી, જેનાથી પ્રોગ્રામર્સ માટે કોડ લખવાનું પણ ઘણું સહેલું થઈ ગયું. હવે આવી ત્રીજી પેઢી. અહીંયા આવ્યો નવો જાદુ: ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, એટલે કે IC. આનો મતલબ શું? મતલબ એ કે હવે એક જ નાનકડી સિલિકોન ચિપ ઉપર હજારો ટ્રાન્ઝિસ્ટર ફિટ કરી શકાતા હતા. આનાથી કમ્પ્યુટર્સ તો હજી પણ નાના અને અનેક ગણા વધુ શક્તિશાળી બની ગયા. આ નાનકડી દેખાતી ચિપ, આ જ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. એણે કમ્પ્યુટરની સ્પીડ અને કામ કરવાની ક્ષમતામાં જબરદસ્ત વધારો કરી દીધો. આ પેઢીનું સૌથી મોટું ઉદાહરણ હતું IBM 360, જેણે તો જાણે કમ્પ્યુટરની દુનિયામાં એક નવો બેન્ચમાર્ક જ સેટ કરી દીધો. પણ ટેકનોલોજી ક્યાં અટકવાની હતી એ તો હજી આગળ વધી. હવે વૈજ્ઞાનિકો સામે નવો પડકાર હતો: શું આખા કમ્પ્યુટરનું જે મગજ છે એને એક જ નાની ચિપ ઉપર લાવી શકાય? અને ચોથી પેઢીએ આનો જવાબ આપ્યો: હા, માઇક્રોપ્રોસેસરના રૂપમાં. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ એક સાચો ગેમ ચેન્જર હતો. આખે આખું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU હવે એક જ ચિપ પર આવી ગયું હતું. અને બસ આ જ ક્ષણ હતી જ્યારે પર્સનલ કમ્પ્યુટરનો જન્મ થયો. એપલ II જેવા મશીનો આ જ ટેકનોલોજીને કારણે પહેલીવાર સામાન્ય લોકોના ઘરો અને ઓફિસ સુધી પહોંચી શક્યા. અને હવે આપણે આવી ગયા છીએ 5મી પેઢીમાં, એટલે કે આજના સમયમાં. આ પેઢીની ઓળખ માત્ર હાર્ડવેરથી નથી થતી. હવે વાત છે પ્રોસેસિંગના નવા તરીકાઓની, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, પેરેલલ પ્રોસેસિંગ અને મોટા સુપર કમ્પ્યુટર્સ. તો અત્યાર સુધી આપણે કમ્પ્યુટરના શરીરની એટલે કે હાર્ડવેરની વાત કરી.
પણ શરીર ત્યાં સુધી નકામું છે જ્યાં સુધી એને શું કરવું એ ખબર ન હોય, બરાબર ને? તો હાર્ડવેરને ઉપયોગી બનાવવા માટે એને સૂચનાઓ આપવી પડે. તો ચાલો હવે આપણે આ મશીનોની ભાષાને સમજીએ. જેમ હાર્ડવેર વિકસ્યું એમ કમ્પ્યુટર સાથે વાત કરવાની રીત પણ બદલાઈ. શરૂઆતમાં તો કમ્પ્યુટર ફક્ત એક જ ભાષા સમજતું હતું, 0 અને 1, એટલે કે બાઇનરી. પછી થોડી સરળતા માટે આવી એસેમ્બલી લેંગ્વેજ, જેમાં કેટલાક સાંકેતિક કોડ હતા. અને આજે તો આપણે સી, જાવા જેવી અંગ્રેજી જેવી સરળ લાગતી હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, હવે વાત સોફ્ટવેરની. જો હાર્ડવેરને આપણે કમ્પ્યુટરનું શરીર કહીએ તો સોફ્ટવેર એનો આત્મા છે. આ એ સૂચનાઓનો સમૂહ છે જે પેલા બેજાન હાર્ડવેરને જીવંત કરે છે અને કહે છે કે ભાઈ તારે શું કરવાનું છે. અને સોફ્ટવેર મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. આને સમજવા માટે એક લેયર કેક જેવું વિચારી શકાય. સૌથી નીચેના લેયરમાં છે હાર્ડવેર. એની બરાબર ઉપર આવે છે સિસ્ટમ સોફ્ટવેર, જે આખા હાર્ડવેરને મેનેજ કરે છે, એને ચલાવે છે. અને સૌથી ઉપરના લેયરમાં છે એપ્લિકેશન સોફ્ટવેર, એટલે કે એ બધા પ્રોગ્રામ્સ જેનો આપણે આપણા રોજબરોજના કામ માટે ઉપયોગ કરીએ છીએ. આ બંને વચ્ચેનો ફરક એકદમ સીધો સાદો છે. સિસ્ટમ સોફ્ટવેર જેમ કે વિન્ડોઝ, મેકઓએસ કે એન્ડ્રોઇડ, એનું કામ છે આખા મશીનને ચલાવવાનું. જ્યારે એપ્લિકેશન સોફ્ટવેર જેમ કે કોઈ વર્ડ પ્રોસેસર, વેબ બ્રાઉઝર કે પછી આપણી મનગમતી ગેમ, એનું કામ છે આપણા માટે કોઈ ચોક્કસ ટાસ્ક પૂરો કરવાનું. અને હવે આપણે પહોંચ્યા છીએ આપણી સફરના અંતિમ પડાવ પર. અહીં આપણે જોઈશું કે આટલા વર્ષોની મહેનત અને માઇક્રોપ્રોસેસરની ક્રાંતિ પછી આજે કમ્પ્યુટર્સ આપણી સામે કેવા રૂપમાં હાજર છે. સાચું કહું તો આ બધો જ માઇક્રોપ્રોસેસરનો જ વારસો છે. શરૂઆતમાં આવ્યા ડેસ્કટોપ પીસી, જે ટેબલ પર ગોઠવાઈ જતા. પણ પછી ટેકનોલોજીએ એના પાર્ટ્સને નાના અને વધુ કાર્યક્ષમ બનાવ્યા અને જન્મ થયો લેપટોપનો. લેપટોપે આપણને એક એવી આઝાદી આપી કે આપણે ગમે ત્યાં બેસીને કામ કરી શકીએ. પણ આ સફર અહીંયા પણ ન અટકી. કમ્પ્યુટરને હજી વધુ પોર્ટેબલ બનાવવાની ચાહતમાં પીડીએ જેવા ડિવાઇસ આવ્યા. અને આજે તો આપણી પાસે ટેબ્લેટ અને સ્માર્ટફોન છે, જે ખરેખર તો આપણા ખિસ્સામાં રહેલા સુપર પાવરફુલ કમ્પ્યુટર જ છે. તો આ હતી કમ્પ્યુટરના વિકાસની એક લાંબી અને ખરેખર રોમાંચક સફર. આપણે 5 પેઢીઓ જોઈ, પણ ટેકનોલોજી તો સતત આગળ વધી રહી છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આગળ શું? કમ્પ્યુટિંગની 6ઠ્ઠી પેઢી કેવી હશે? એ આપણા જીવનમાં કઈ નવી ક્રાંતિ લાવશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્ય જ આપશે અને જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે.